હળવદમાં ગેરકાયદે મોરમનું ખનન કરતા ખનીજ માફિયા ઉપર હવે તવાઈ બોલાવવામાં આવી છે। રાજકોટના ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા અને એમાં 2 વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે। સુનિલ પોરડિયા નામના શખ્સના સાધનો હોવાનું સામે આવ્યું છે। એક હિટાચી અને ડમ્પર સહિત 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મોરબી ખાણ ખનીજની નિષ્ક્રિયતા ઉપર અત્યારે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે। એક તરફ રાજ્યમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લાના પોલીસ વડા પણ કોરોના પોઝિટિવ થયા છે। જિલ્લા પોલીસ વડા હિમકરસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। એસપી હિમકરસિંહને હોમ આઇસોલેશનમાં રખાયા છે। શહેરમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। એક જ દિવસમાં 8 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે। કોરોનાનો એક્ટિવ કેસનો આંકડો 40ને પાર પણ પહોંચી ગયો છે। એક તરફ રાજ્યભરમાં ફરી એક વખત કોરોનાના કેસમાં સતત વધારો થયો છે, ત્યારે રાજકોટમાં પણ અત્યારે કોરોનાના 8 જેટલા એક જ દિવસમાં પોઝિટિવ કેસ આવ્યા છે।